સાંપ્રત યુદ્ધો ગઈકાલ અને આજકાલ યુદ્ધોની બોલબાલા છે. આધુનિક દુનિયામાં યુદ્ધ વિનાનો એકેય દિવસ ઉગે છે ખરો? તિમિરની સનસનાટીભરી મધ્યરાત્રિમાંથી પોહ ફાટતા આવી પહોંચેલા સમાચાર પત્રથી યુદ્ધ મારા ઘરમાં પ્રવેશી જાય છે. મનમાં એક અજંપો અને ઉદ્વેગ ભરી દે છે. યુદ્ધોને અટકાવી શકાશે ખરા? એવો અજંપો નાગરિક, એક વ્યક્તિથી માંડીને સમગ્ર સમષ્ટિનો મહાપ્રાણ પ્રશ્ન બની રહ્યો છે. વિશ્વએ 20મી સદીમાં છમકલા યુદ્ધો અને છેવટે 2 વિશ્વયુદ્ધો ખેલ્યા ત્યારે તાસીર એવી રચાય કે હવે યુદ્ધોનો અંત આવી ગયો છે અને નવા વધુ યુદ્ધો ખેલાવાના નથી. જાણે યુદ્ધોની પૂર્ણાહુતિ થઈ છે. હિરોશીમા અને નાગાસાકી સાથેના જાપાનનું સ્મરણ આ પૂર્ણાહુતિ પરની મોર બની રહેશે એમ જગત માનતું હતું. પણ 21મી સદીનો બીજો દસકો આવતા વિશ્વની યુદ્ધ પૂર્ણાહુતિ અદૃશ્ય થયેલી જણાય છે. રશિયા અને યુક્રેન ઝઘડી રહ્યા છે. જાન્યુઆરી 2022માં આ 2 દેશો વચ્ચે યુદ્ધના ભણકારા સંભળાતા હતા ત્યારે અમેરિકન ડિફેન્સ થિંક ટેન્કે અહેવાલ આપ્યો હતો કે રશિયા માટે યુક્રેનને હરાવવાનું કામ ગણતરીના દિવસોનો ખેલ છે. રશિયન સૈન્ય 48 કે 72 કલાકમાં યુક્રેનનો કબજો લઈને મોસ્કો પાછું આવી જશે. રશિયન લશ્કરી અધિકારીઓએ પુતિનને અહેવાલ આપેલો કે યુક્રેન સામે યુદ્ધ માંડ 2-3 સપ્તાહ ચાલશે. 3 સપ્તાહમાં યુક્રેનનું લશ્કર શરણે આવી જશે. જો તેને કોઈ દેશની સહાય મળે તો વધીને 1.5 મહિનો થઈ શકે. વળી આ અહેવાલો અધ્ધરતાલ ન હતા. આમ અભ્યાસી અહેવાલો છતાં ધારણાથી તદ્દન વિપરીત આ યુદ્ધ ઘણું લાંબુ ખેંચાયું છે. 24 ફેબ્રુઆરી 2024માં આ યુદ્ધને 2 વર્ષ પૂરા થયા છે અને તેનો કોઈ છેડો હોય તેવું અભ્યાસીઓને જણાતું નથી. રશિયાને હંફાવીને યુક્રેન ટકી ગયું છે. નાનકડું યુક્રેન ટકી રહ્યું છે. પ્રબળ રાષ્ટ્રવાદ અને વિદેશી સહાયથી યુક્રેન ભારોભાર મજબૂતીથી ટકી શક્યું છે. જર્મની, સ્પેન, ફિનલેન્ડ, આયર્લેન્ડ અને નાટો દેશોએ કરેલી શસ્ત્ર સહાયે તેને જાણે સહાય નહીં પરંતુ જીવતદાન આપ્યું છે. લંબાતા યુદ્ધોની સામે જાણે એક દ્રઢ મોરચો ઊભો થયો છે. આ લંબાતા યુદ્ધોનો સિલસિલો ખતમ નથી થયો. ઇઝરાયલ અને હમાસ વચ્ચે ગાઝામાં 100 કરતાં પણ વધુ દિવસથી ચાલી રહેલા યુદ્ધને કારણે મધ્ય પૂર્વ અસાધારણ તણાવમાંથી પસાર થઈ રહ્યું છે. પાકિસ્તાન અને ઈરાન પણ આ ખાંડા ખખડાવવાના કામમાં જોડાયેલા છે. બંને દેશો વચ્ચેની લાંબી સરહદ અને શિયા સુન્ની વચ્ચેના ભેદભાવ શસ્ત્રોના ખખડાટને શાંત થવા દેતા જ નથી. વધારામાં ઈરાન સમર્થિત હુથી વિદ્રોહીઓ પસાર થતા જહાજોનો માર્ગ આંતરી વિશ્વ વ્યાપારમાં અવરોધો ડરામણા અવરોધોથી વ્યાપારને રૂંધી રહ્યા છે. આ લંબાયેલા યુદ્ધોને વધુ લંબાવતો જઈ રહ્યો છે પ્રબળ રાષ્ટ્રવાદ. જે તે દેશોનો તીવ્રતમ રાષ્ટ્રવાદ યુદ્ધોની વ્યાપકતાને રોકનારી ઢાલ બનીને ઊભો છે. આ યુદ્ધો વધુ વ્યાપક બની આસપાસ ફેલાય નહીં તેની તકેદારી પણ અન્ય દેશો રાખી રહ્યા છે. યુદ્ધોનો આ અપ્રસાર વિશ્વ માટે મોટો આશીર્વાદ બન્યો છે. નહીં તો ત્રીજું વિશ્વયુદ્ધ ઝાઝું દૂર ન રહી શક્યું હોત. રાજદ્વારી નીતિનું અંતિમ સાધન ગણાતું યુદ્ધ તેના લક્ષ્યની પૂર્તિ માટે નિરર્થક બની રહ્યું છે. યુદ્ધની આવી નિરર્થકતા ઘણી ગર્ભિત શક્યતાઓના નવા રસ્તા ખોલી આપનારી બની રહે તેમ છે. સાથે સાથે આંતરરાષ્ટ્રીય મિત્ર સંગઠનો વોર્સો, સિયાટો, સેન્ટો અને ખુદ નાટો બોદા પુરવાર થયા છે. મિત્રતાને નામે સહાય ખરી પણ સીમિત હદ સુધી જ. મૂળ મુદ્દો તો જે તે દેશના સર્વોચ્ચ રાષ્ટ્રીય હિતને પૂરક બને ત્યાં સુધીની મિત્રતા નિભાવી શકાય છે. અન્યથા મિત્રતા કેવી અને વાત કેવી? ખુદ અમેરિકા પણ યુક્રેનને અમુક હદથી વધુ સહાય પૂરી પાડવા તૈયાર નથી. બિનજોડાણવાદી દેશો માત્ર દૂર રહીને તમાશો જોઈ રહ્યા છે. આ દેશો સાધારણ સહાનુભૂતિથી વધારે કોઈ નક્કર પગલાં સૂચવી શક્યા નથી. આથી એક જ લાભ થયો છે
યુદ્ધ વ્યાપક યુદ્ધ બનવાને બદલે સીમિત યુદ્ધ બની રહ્યું છે. બેલેન્સ ઓફ પાવર અર્થાત સત્તાની સમતુલાનું સ્થાન બેલેન્સ ઓફ ટેરર અર્થાત ભીતિની સમતુલાએ લીધું છે. આ ભીતિની સમતુલાએ ત્રીજા વિશ્વયુદ્ધની સંભવિતતાનો છેદ ઉડાડી દીધો છે. એકંદરે યુદ્ધે તેની અસરકારકતા ગુમાવી દીધી જણાય છે. એક યુદ્ધથી દેશો વચ્ચેના પ્રશ્નોનો કાયમી ધોરણે ઉકેલ શક્ય નથી. બીજું, સત્તા ગમે તેટલી મજબૂત અણુશક્તિ ધરાવતી સત્તા કે તે દેશો બેફામ બની શકે તેમ નથી. તેમને તેમની ખુદની પ્રજાની પરેશાનીનો ભય પીડે છે. આ કલ્પિત ભય વાસ્તવિક બને તો શું? આવો ડર તેમને શક્તિશાળી દેશોને પીડે છે. આ ભીતિની સમતુલાથી યુદ્ધોની મર્યાદા પણ છતી થઈ છે. હવેનું વિશ્વ સ્થાનિક યુદ્ધો છેડી શકશે, પણ ઈચ્છા કે અનિચ્છાએ કે ભયના માર્યા વ્યાપક યુદ્ધોથી દૂર જ રહેશે. યુદ્ધ સામે તેના સગોત્ર શબ્દો UN, યુનિસેફ, યુનેસ્કો યુદ્ધને નિરર્થક બનાવવાની વધુને વધુ શક્તિ મેળવે તો જ યુદ્ધોને વધુને વધુ સીમિત રાખી શકાશે એવી આશા અસ્થાને નથી. રક્ષા વ્યાસ.